નમસ્કાર મિત્રો, આ સ્ક્રીન પર તમે વિડીયો જોઈ શકો છો। આ માજી જે છે એમના સગા સંબંધી ના ત્યાં ગયા હતા, ત્યારે રસ્તામાં જ એમને ચોરે જે છે એ લૂંટી લીધા। કેવી રીતના લૂંટી લીધા એ તમને જણાવવાનો છું કે માજી જે એ એમના કાનમાં જે છે દાગીના પહેર્યા, એટલે કે સોનાના કંઈક પહેર્યા હતા, જે બુટ્ટી કંઈક દાગીના પહેર્યા હતા। એ દાગીના જઈને છોરે આ માજી જે છે જઈ રહ્યા હતા, ત્યારે એમને પીછો કર્યો અને છેવડે આ માજીને બેસાડીને પછી એવું કહ્યું કે ભાઈ માજી કે તમે એ બાજુ જઈ રહ્યા છો તો હું પણ ત્યાં જ જઉં છું। એ રીતના આ માજીને બેસાડી, એમની સાથે એક છોકરું પણ હતું, બેસાડી અને એમને લઈ ગયા અને થોડે એવી લાલચ આવી ગયા। જે ભાઈ હતા, જે બાઇકવાળા હતા, એ માજીને વચ્ચે ઊભી રાખી અને કાનમાં જે એમને દાગીના પહેર્યા હતા એ દાગીના જે છે એ ખેંચીને ભાગી ગયા। પછી તમે કારની હાલત તમે જોઈ શકો છો। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે માનવામાં આવે તો સોના ચાંદીનો ભાવ જે છે અત્યારે ખૂબ જ વધી રહ્યો છે, ત્યારે આવા કિસ્સાઓ પણ બની રહ્યા છે। ત્યારે આ માજી સાથે જે ઘટના બની છે આ ખૂબ જ નિંદનીય છે અને વાત કરવામાં આવે તો મિત્રો આ વિડીયો બધાને જોવા જરૂરી છે કે ભાઈ અત્યારે સોના ચાંદીનો પણ ખૂબ જ ભાવ વધી રહ્યો છે, એમાં ધ્યાનમાં લઈને અત્યારે ચોરો પણ ચોરી કરતા હોય છે। એવું કહેવામાં આવે છે કે આ માજી પાટણ જિલ્લાના એક ગામના વતની છે। ત્યાં એમના સગા સંબંધી ના ત્યાં જઈ રહ્યા હતા, ત્યારે જે ચોર જે એમનો પીછો કર્યો, પીછો એટલે કે આ માજી જે એક છોકરા સાથે ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે આ જે ભાઈ બાઇક લઈને પાછળ આવ્યા અને એમને પૂછી રહ્યા હતા કે માજી કે તમારે જવું ક્યાં? તો માજીએ કીધું કે મારે આગળના ગામ સુધી જવું છે, તમે ત્યાં જતા હોય તો કે મને પણ બેસાડી લો। તો આ ભાઈએ શું કીધું કે ભાઈ કે મારે પણ ત્યાં જવું છે, ચાલો કે હું તમને બેસાડી લઉં। આ રીતના માજીને બેસાડી ગયા અને થોડેક જતા પછી બાઇક ઊભી રાખીને આ માજીના કાનમાં જે પણ સોનાનું પહેર્યું હતું એ ખેંચીને ભાગી ગયા। આ રીતના માજીને લૂંટી લીધા। ખરેખર મિત્રો, તમે પણ ચેતી જજો, અત્યારે સોના ચાંદીનો ભાવ ખૂબ જ વધી રહ્યો છે, આવા કિસ્સાઓ પણ બનતા છે। જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ, મળશું આપણે સરસ મજાના નવા વિડીયો સાથે। જય હિન્દ, વંદે માતરમ।